તારી વાત સાચી છે માં કે આને દુઃખ આપ્યું ને આને દુઃખ આપ્યું. તારી વાત બધી મને સાચી, મને મગજમાં બેસી ગઈ. પણ હવે મારે શું કરવું જોઈએ? બેટા તું જા જંગલમાં અને ભગવાનની પ્રાપ્તિ કર. મારે હવે એ પિતાના ખોળામાં નથી બેસવું. કારણ કે સુનીતિ કે છે કે આવું જ રાજ્ય છે ને મનુ મહારાજને પણ ઈચ્છા હતી. તો મનુ મહારાજે ભગવાનની ભક્તિ કરી અને મનુ મહારાજે આ સંપૂર્ણ 14 લોકના રાજા બન્યા. બ્રહ્માજી પણ એવી રીતે રાજા બન્યા. એટલે તારે પણ જો રાજા બનવું હોય કે પિતાના ખોળામાં બેસવું હોય તો તારે ભગવાનની ભક્તિ કરવી પડશે. ક્યાં મળશે માં? ભગવાન ક્યાં મળશે? મને ખબર તો નથી, પણ મને એટલી ખબર છે, મેં જાણ્યું છે સંતો દ્વારા કે ભગવાન જંગલમાં મળે છે, વનમાં મળે છે. ધ્રુવ મહારાજ પહેરેલા કપડા અને એ ધ્રુવ મહારાજ જંગલમાં જાય છે. રસ્તામાં એમને નારદ ઋષિ મુનિ મળ્યા અને નારદ ઋષિ મુનિ કહે છે કે બેટા ક્યાં જઈ રહ્યો છે? ત્યારે ધ્રુવ મહારાજ કહે છે કે હું ભગવાનની પ્રાપ્તિ કરવા જઈ રહ્યો છું. એક 4 વર્ષનો દીકરો જેને રમવાના દિવસો છે, એ દીકરો આજે ભગવાનની પ્રાપ્તિ કરવા જઈ રહ્યો છે. અને જેને મોઢામાં દાંત નથી, 60-70 વર્ષ થઈ ગયા, એને આ સંસાર ભોગવવાની ઈચ્છા છે. શીખો, કંઈક શીખો. જુઓ, એક 4 વર્ષનો બાળક આપણને કંઈક શીખવાડે છે કે ભક્તિ કોની કરવી જોઈએ, કોના ચરણોમાં, કોની શરણમાં જવું જોઈએ. ધ્રુવ મહારાજ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જંગલમાં જાય છે. આપણે તો ઘરે બેઠા નથી થતું ભજન. માળા કરતા હોય તો સુગંધ આવી જાય ભજીયાની, પકોડાની, સમોસાની. બોલો, મન એમાં જતું રહે આપણું, ખાવામાં, ઊંઘવામાં, સંસારના વિષયોમાં આપણું મન ફસાયેલું છે. સવારમાં જો આપણે પ્રભુનું સ્મરણ કરીએ તો સ્મરણમાં શું આવે છે? ગઈકાલે જે કર્મ કર્યા ને એ આપણે મગજની અંદર આવતા હોય. આની પાસેથી આટલા પૈસા લેવાના છે, આની પાસેથી આટલો માલ લેવાનો છે, અહીંયા આટલું આ કામ કરવાનું છે. આવી રીતે આપણે સ્મરણ કરવા ભગવાનનું જઈએ છીએ, પણ સ્મરણ સંસારનું થઈ જાય છે. ભક્તો, આ મનની અંદર, આ બુદ્ધિની અંદર આપણે આ સંસારને એટલો ભરી દીધો છે ને કે ભગવાન યાદ નથી આવતા આપણને, અને સંસાર આપણને બહુ વાલો લાગે છે. એક પણ જીવાત્મા એવો નહીં હોય જેને ખબર છે બધાને કે હું મરવાનો છું અને મેં જે કાળું ધન કમાણો છું ને એ બધું અહીંયા મૂકીને જવાનું છું. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. સાથી વિના, સંગ વિના, એકલા જવાના. સંતો બિચારા ગાઈને ગળું ફાડીને સંસારના જીવોને કહે છે કે ભાઈ હવે તો સુધરો. મોઢામાં દાંત નથી, ચાવી નથી શકતા, પણ તોય ખાવાની કેટલી ઈચ્છા છે. બોલો, કેટલી ઈચ્છા છે. અત્યારે તો ઈચ્છા છે ને દિવસે દિવસે વધતી જાય. મેં મારા જીવનમાં આજ સુધી, આ 40 વર્ષ થયા, પણ હજી સુધી કોઈ દિવસ પિઝા નથી ખાધો. એક વાર કોઈ આપ્યો તો કે લો પિઝા ખાઓ, આ સત્ય હકીકત વસ્તુ, પણ મેં થૂકી દીધું. આવી વસ્તુ ખવાય? પણ આજે 70 વર્ષનો કોઈ બુઢો વ્યક્તિ હોય ને, એ ટેસ્ટ લેતો હોય એનો. આ અંદર ઈચ્છાઓ ભરેલી છે જીવાત્માના અંદર. ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ખાઓ.
કેટલી કેટલી ઈચ્છાઓ કેટલી ભરેલી છે માણસના જીવનની અંદર. આખો સંસાર આ માણસના અંદર મનમાં બુદ્ધિમાં ઠોસીને ભરેલો છે. જેવી રીતે આપણે લોટનો ડબ્બો દળાવવા જાય ને ઘઉં, એટલે બોલો કેમ દબાવે લોટ ખબર છે? કારણ કે લોટ એકદમ હલકો હોય એટલે ભરાઈ જાય, પછી દબાવવો પડે વાટકી અંદર, ન કે બહાર જાય. એવી રીતે આપણે પણ સંસાર શું કર્યો છે? અંદર ભર્યો છે, ભરતા ગયા. અને હજી ભગવાનની પાસે ભરવાની ઈચ્છા, બહુ ઈચ્છા છે કે ચલો 7 દિવસ ભાગવત સાંભળું છું, ચલો બધા લોકોને કહીએ કે ફળ શું મળશે, એટલે બધા લોકો કે ચલો ભગવાન પાસે માંગીએ. કાંઈ નો માંગવું જોઈએ, પણ સંસારનો જીવાત્મા માંગ્યા કરે કે ચાલો મંદિરે જઈએ, સત્સંગમાં જઈએ. શેના માટે જાઓ છો? કે સુખી થવા માટે જઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ આજે આટલા બધા હજારોની સંખ્યામાં બેઠા હોય, પણ એમાંથી કોઈ એક શુદ્ધ ભક્ત હોય કે તું ભાગવતમાં શા માટે આવ્યો છે, તો એ તરત જ જવાબ આવશે કે હું તો ભગવાનને પ્રસન્ન કરવા માટે ભાગવતમાં આવ્યો છું. હું ભલે કરોડો કિલોમીટર દૂર આવ્યો છું આજે ભગવત કથામાં, પણ હું મારા માટે નહીં, આ આત્માના કલ્યાણ માટે પણ નહીં, પણ હું ભગવાનને પ્રસન્ન કરવા માટે આ ભાગવત કથામાં આવ્યો છું. કે મારા એક દિવસ કે 2 કલાક પણ સત્સંગમાં બેસવાથી જો ભગવાનને સુખ મળતું હોય ને, તો હું નિશ્ચિત ભાગવત કથામાં જઈશ. આવું જીવન જેનું હોય ને, એનું જીવન સફળ છે. બાકી તો પશુની જેમ માણસ જીવન જીવ્યા કરે છે. શાસ્ત્રો તો કહે છે કે ભગવાનને એકવાર જો કોઈ પગે પડે ને, એ પગે લાગવાથી પણ છે ને એ જીવનું કલ્યાણ થઈ જાય. તો ભાગવત કથામાં આવે, ભાગવત કથા શ્રવણ કરે, હરિનામનો જાપ કરે, તો એ જીવની તો વાત જ જવા દો. એ ભગવાન મંદિરમાં બેઠા કે ભગવાન પોતાના ધામમાં બેઠા દરેક જીવોનું પૂરું કરે છે કે આને શું જોવે છે, આને શું જોવે છે, બધી વસ્તુ ભગવાન આપે, આખી સૃષ્ટિ ચલાવે. આપણે તો ઘરમાં 4 જણા હોય ને તો ફેણ આવી જાય છે. 4 જણા ઘરમાં હોય ને તો ફેણ આવી જાય. એક આપણા જેવો એક શુદ્ધ ભક્ત હતો, અમારે નિમેશ પ્રભુજી, શુદ્ધ ભક્ત. અને એ ભક્ત એ ભગવાનને જઈને ભગવાનને કહે કે ભગવાન તમે આખો દી ઊભા રહો છો, તમને થાકે નથી લાગતો? ભગવાન કે થાક લાગે પણ કોને કહેવા જાવું? બધા જીવોને પ્રગટ કર્યા છે તો એનું ચલાવવું તો ખરું. બધાને 2 ટાઈમ કપડા, ખાવાનું, રહેવાનું બધું દેવું પડે. એ કામ કરો, આજે રજા રાખો. એ કે રજા રાખું ને તો રજા રાખું તો બધા હોઈ જાય, પછી સમસાને લઈ કોણ પછી લઈ જાય એને? એ કે આજનો દિવસ હું સંભાળીશ. સંભાળી શકીશ? એ કે હા. નિમેશ પ્રભુ નહીં, પણ એના જેવા કોઈ હતા ભક્ત. ને કે એમને એમ લાગે કે હું તો હવે ઈ ભક્ત છે ને ભગવાનની વાસળી લઈને શું કર્યું? મંદિરમાં જઈને ઉભા રહ્યા. ભગવાને કીધું કે છે ને કુછ કાલા મત કરના, કાળા કામ મત કરના. કારણ કે જીવનો સ્વભાવ જ હોય, જ્યાં ઉભો હોય ત્યાં કોકનું ખરાબ કરે. હવે ઈ તો ભગવાન બનીને ઉભા છે, બધા લોકો મંદિરે આવે ને આશીર્વાદ દેવાના, બીજું કાંઈ કરવાનું નહીં તારે. ઓકે. ભગવાન એક દિવસ રજા ઉપર ને એક બહુ મોટો શેઠિયો હતો અને બહુ કહેવાય ને કે બહુ ધન કમાઈને લાવ્યો હતો. 12 દેશ રહેતો હશે, બહુ ધન કમાઈને આવ્યો. રસ્તામાં છે ને એને જોયું તો બહુ મોટું મંદિર છે, તો એને વિચાર આવ્યો કે ચલો આટલું બધું ધન કમાણો છું, પણ પાછળ ચોર પડેલા હતા. ઈ ક્યાં જાય છે ને જેવો રસ્તામાં જાય ને એનું ધન લઈ લેવું છે. ત્યારે ઈ કે મંદિરમાં ચાલો ભગવાનના દર્શન કરીને પ્રણામ કરીને જાઉં.
ત્યારે આ ચાર ચોર તો બહાર રાહ જોઈ રહ્યા છે કે જેવો બહાર નીકળે ને એના મર્ડર કરી અને પછી અહીંયા ભગવાનને પગે પડે છે અને બેગ જો મોટો થેલો હતો ને ત્યાં બાજુમાં મૂકી દીધો. એમાં એક બીજો ભગત આવ્યો, ભગવાનનો બ્રાહ્મણ હશે, એ બહુ દુખી હતો. ભગવાનને જઈને પગે પડ્યો કે ભગવાન, હું તમારો ભગત છું, બ્રાહ્મણ છું, હું આટલો દુખી છું, મને ધન તો આપો. જેવા પ્રણામ કર્યા તો સામે ઓલો થેલો જોયો મોટો, અને થેલો માથે ઉપાડીને ઘરે જતો રહ્યો. મોટો ધનનો, પૈસાનો, હીરા માણેકનો જે ભરેલો થેલો હતો એ લઈને જતો રહ્યો. અને ઓલો શેઠિયો તો છે ને ભગવાનને દંડવત પ્રણામ કરવામાં જ રહી ગયો અને ઓલો માલ લઈને જતો રહ્યો. એવામાં એક બીજી પણ ઘટના ઘટી કે એક જહાજનો જે કેપ્ટન, જે દરિયામાં જહાજ ચલાવે ને, નાવ, બોટ ચલાવવા વાળો, એ જહાજ ચલાવવા વાળો કેપ્ટન છે, 2 મહિનાની રજા લીધી હતી અને ફરીથી 6 મહિના માટે નોકરી જવાનો હતો કે નોકરીએ જાઓ એના પહેલા છે ને ભગવાનને પગે પડીને જાઓ. કારણ કે જેટલી વાર જાય એટલી વાર ભગવાનને પ્રણામ કરીને જાય કે ચલો પગે લાગીને જાઓ. હવે આ ભગવાનને પગે લાગીને જેવો ઊભો થયો એટલે પેલો શેઠિયો ઊભો થયો તો એનો માલ ક્યાંય મળ્યો નહીં. એટલે આને ઓલા કેપ્ટનને પકડી લીધો કે લાવ મારો માલ. ઈ કે જાન ન પહેચાન મેં તેરા મહેમાન. પકડી લીધો અને કે લાવ મારો માલ. એ કે મારી પાસે ક્યાં છે? એને જઈને પોલીસને ફોન કર્યો અને પોલીસ વાળા આવ્યા. એ કે આણે મારો માલ લઈ લીધો, હું તો ખાલી પગે પડતો હતો, મંદિરમાં બીજું કોઈ હતું નહીં. અને ઓલો જે ભગત, જે ભગવાન બનીને જે ઊભો હતો ને, એ તો વિચાર કરે કે આ તો બધું અનર્થ થઈ રહ્યું છે, પણ કીધું કે કોઈને કાંઈ બોલવાનું નહીં. હવે ઓલો બોલવા જાય પણ ભગવાને કીધું કે કોઈને કાંઈ બોલવાનું નહીં, જેમ ચાલે એમ ચાલવા દેવાનું. પોલીસ વાળા તો ઓલાને કેપ્ટનને જેલમાં લઈ ગયા અને પેલો તો માલ લઈને ઘરે ભાગી ગયો. અને ઓલો બિચારો ઠન પાલ, બિચારાએ 2 વર્ષ મહેનત કરી, 700 દિવસ મહેનત કરી. એના પછી ઘરે જતો હતો કે હવે 6 મહિના આરામ કરીને પછી જઈશ, પણ એ તો ભિખારી બની ગયો. હવે આખો દિવસ પૂરો થયો એટલે ઓલા ભગવાન આવ્યા. રાત પડી એટલે ભગવાન આવ્યા. એટલે ઓલો જે ભક્ત હતો ને, ભગવાન બનીને ઊભો હતો ને, એ પાછો નીચે આવી ગયો. ભગવાન પોતાના સ્થાન ઉપર આવી ગયા. કેવું રહ્યું આજનો દિવસ? એટલે ઓલો ભક્ત કે છે કે અનર્થ હો ગયા, બહુ અનર્થ થઈ રહ્યો છે તમારી સૃષ્ટિમાં. તમે આવું જ કામ કરો છો? આ જુઓ તો ખરા, આ સંસારમાં ઘોર અન્યાય કે ઘોર અન્યાય થઈ રહ્યો છે બધાની હાથે. હવે એક તો કોરે કોરો માલ લઈને ભાગી ગયો અને એકનો માલ ચોરાઈ ગયો અને એક લેવા દેવા વગરનો જેલમાં જતો રહ્યો. આવું તમારી સૃષ્ટિમાં થાય છે? તમે આવું કર્મ કરો છો? ભગવાન કહે છે હું બધાની માટે સારું કરું છું, હું કોઈનું ખરાબ કરતો નથી. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષો અસ્તિ મે પ્રિય. 3જો અધ્યાય 21 નંબર શ્લોક ભગવદ ગીતા. ભગવાન કહે છે હું ક્યારે કોઈનું ખરાબ કરતો નથી. એ કે મને તો આ બધું ખરાબ જ લાગી રહ્યું છે. ત્યારે ભગવાને કીધું કે જો પેલો શેઠિયો આવ્યો અને એને મને પ્રણામ કર્યા અને પ્રણામ કરીને મને કીધું કે ભગવાન મને જીવતા હાજા તાજા રાખજો, એમ મને જીવતો રાખજો અને મારું આયુષ્ય વધારજો. હવે એ બહાર જવા જેવો જાય એટલો શું થવાનું હતું? બોલો, એનું મર્ડર થવાનું હતું. કારણ કે ઓલા ચોર ચાકુ લઈને જ ઉભા હતા. એટલે ભગવાને કીધું કે મેં એનો જીવ બચાવ્યો. કારણ કે એને એક વાર જો મને પ્રણામ કર્યા ને તો મેં એનો જીવ બચાવ્યો. પૈસો તો કાલે કમાશે, જાન હે તો. સમજણમાં આવી વાત? આ ભગવાન કહે છે કે એને મને પ્રણામ કર્યા એટલે મેં એનો જીવ બચાવ્યો. કારણ કે ખાલી હાથ ગયો એટલે ઓલા ચોર કે આની પાસે કાંઈ નથી, જવા દો એને હવે. એટલે એનું સારું કર્યું.
હવે આ બીજો વ્યક્તિ પણ રોજ મારી પાસે પગે પડવા આવે કે ભગવાન ધન આપો, ધન આપો. અને આજે એને લાગમાં લઈ લીધો. આજે એની પાસે ધન હતું નહીં તો એને કે લઈ જા. રોજ આવે છે પગે પડવા. જો એક વાર જો પગે પડે તો ભગવાન એને ધન આપી દીધું, ઓલો પગે પડે તો એનો જીવ બચાયો. પણ કે ઓલો તો લેવા દેવા વગરનો વિટાઈ ગયો. એને શું કર્યું તું? એટલે ભગવાન કહે છે કે એ જહાજનો કેપ્ટન હતો અને જેવો એ જહાજમાં જવાનો હતો ને, આજથી 15મા દિવસે એ જહાજ છે ને દરિયામાં ડૂબી જવાનું હતું. આજથી 15 દિવસ પછી એ જહાજ દરિયામાં ડૂબી જવાનું હતું. પણ એને મને પ્રણામ કર્યા હતા એટલે મેં એને જેલમાં નાખીને એનો મેં જીવ બચાવી દીધો. આ હારું કર્યું છે કે 3 મહિનાની એને જેલ આપી દીધી એટલે એનો જીવ બચી ગયો. કારણ કે 15 દિવસ પછી શું થવાનું હતું? અને હકીકતમાં એ 15 દિવસ પછી એ જહાજ જે ચલાવવાનો હતો ને, એ જહાજ તૂટીને દરિયામાં ડૂબી ગયું. તો ભગવાનનું કહેવું એમ થાય છે કે જો ભૂલથી પણ, ભૂલે ચૂકે પણ જો મારી કથામાં આવીને બેઠા છે કે મને પ્રણામ કર્યા છે, તો એ જીવને હું અમર બનાવી દઉં છું, એને વૈકુંઠનો અધિકારી બનાવી દઉં છું. એટલે ભગવાનનું કરેલું અનાયાસ પણ કોઈ પણ કર્મ કરેલું છે, ભગવાન બધું યાદ રાખે છે. આ સંસારનો માણસ કેવો છે? તમે 365 દિવસ એની સેવા કરો, એને બધી ખાવા પીવા રહેવા બધી વસ્તુ આપો, એને કપડા આપો, પૈસા આપો, બધું આપો, પણ એ ભૂલી જશે, એ યાદ નહીં રાખે. 365 દિવસ સેવા કરો ને એક દિવસ જો તમે ભૂલ કરીને તો 365 દિવસ ઉપર પાણી ફરી જશે. પણ ભગવાનનું ઉલટું છે કે 365 દિવસ તમે સેવા ન કરો, પણ ભૂલે ચૂકે પણ જબરદસ્તી બાય ફોર્સ કોઈએ કીધું હોય કે ચાલો ને કથામાં ખાલી બેસજો અને પછી જતા રહેજો, અને કથામાં આવીને જો કથામાં બેસી જાય અને એ કથા સાંભળી લેને, તો ભગવાન કે છે સદ્ય હિ અવરુદ્ધ તેત કૃતિભી શુશ્રુભી તત્ક્ષણાત. માત્ર કોઈ મારી કથામાં ભૂલે ચૂકે આવીને જબરદસ્તી બેસી જાય ને, તો પણ હું એને વૈકુંઠનો અધિકારી બનાવી દઉં છું. પણ જે પ્રેમથી 7 દિવસ સુધી આ હરિ કથાને શ્રવણ કરે, એની મહિમા તો હું મારા નાના મુખથી ન કહી શકું, એટલી એની મહિમા છે. તો ભક્તો, ભગવાનનું કોઈ પણ કર્મ કરેલું ક્યારેય બાતલ જતું નથી. ભગવાન કે ઘર દેર હૈ પણ અંધેર નહીં. ભગવાન બધું યાદ રાખે છે. ધ્રુવ મહારાજ જંગલમાં જાય છે, 5 વર્ષનો 4 વર્ષનો એક દીકરો. પણ નારદ મુનિની પરીક્ષા લે છે કે બેટા તું જાય છે જંગલમાં, પણ તારા રમવાના દિવસો છે, પણ તું શા માટે જાય છે? કે મારે પિતાના ખોળામાં બેસવું હતું પણ માએ બેસવા ન દીધો, એટલા માટે હવે હું ભગવાનને શરણમાં જઈ રહ્યો છું. અરે તારા પિતા તો મારો ચેલા છે, શું કે શિષ્ય છે, તારે પિતાના ખોળામાં ક્યાં એની ગાદી પર બેહાડી દઉં તું કહેતો હોય તો? અરે એને પિતાની ગાદી નહીં, એના પિતા બ્રહ્માની ગાદી પર મારે નથી બેસવું, મારે તો વૈકુંઠની પ્રાપ્તિ કરવી છે. આવું જ્યારે કીધું ને, ત્યારે નારદ મુનિ કે ચેલો તો પાક્કો છે હો, આ ભગવાનને પ્રાપ્તિ કરશે. અને એકવાર નારદ ઋષિ મુનિએ ઉપદેશ આપ્યા. જુઓ, આ જેને ગુરુ બનાવ્યો હોય ને, એને આ ઉપદેશ લેવા જેવા છે. તમારી સામે આ ભાગવત છે અને તમારી સામે આ ધ્રુવ મહારાજની કથા અને સત્ય હકીકત વસ્તુ, અને એ ધ્રુવનો તારો આજે આકાશમાં પણ એનું પ્રમાણ છે કે 4.5 વર્ષનો જે બાળક છે અને 5 વર્ષનો જ્યારે થયો ને, 6 મહિના પછી એને ભગવાનની પ્રાપ્તિ થઈ. રોજ નારદ મુનિ એની પાસે નહોતા આવતા કે ભાઈ માળા ચાલુ છે કે નહીં, 11 કરે છે કે નહીં. સાચી વાત કે એક જ વાર ઉપદેશ આપ્યો તો નારદ ઋષિ મુનિએ કે બેટા તારે જો તપસ્યા ભગવાનની પ્રાપ્તિ કરવી હોય ને, તો તપસ્યા અઘરી કરવી પડશે. શું છે તપસ્યા? સવારમાં વહેલા ઉઠવું પડશે 4 વાગે. માયા નગરીમાં રહેતા હોય એટલે ગોદડા ખેંચતા હોય ખાલી 7 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી. બોલો
ઘરવાળા ઉઠાડે, ઘરવાળી ઉઠાડે, છોકરા કે બાપા ઉઠો, તમે કામે જશો તો અમને બૂટ આવશે, તમે કામે જશો તો અમારા બૂટ આવશે, લેપટોપ આવશે, બાઇક આવશે. તમારે મરવાનું જ છે આખી જિંદગી. તમારે શું કરવાનું છે? આખું જીવન બસ તૂટવાનું છે, મહેનત જ કરવાની છે. કારણ કે તમે 4 ફર્યા છે ને, એટલે હવે 84 નો ફરવા જ છે. જેને 4 ફર્યા છે એને જઈને પૂછી આવો, અને જે નથી ફર્યા એ તો બિચારા હારા છે કે આઝાદ ફર્યા કરે. કથામાં આવું તો આવી શકે, પણ જો ફેરા ફર્યા હોત ને તો ઘરવાળી કે ચગાવવાની છે. ક્યાં જાવ છો? એટલે કેન્સલ થઈ જાય. સવાર ફોન કરો તો કે ભાઈ અમારે કેન્સલ છે. નારદ ઋષિ મુનિ ઉપદેશ આપે છે કે તપસ્યા કરવી, 2 ટાઈમ સ્નાન કરજે. ધ્રુવ મહારાજને કીધું 3 ટાઈમ સ્નાન કરવું, સવારે પરોડિયામાં 4 વાગે, બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે. 3 ટાઈમ સ્નાન કરવું, અને જેટલું અન્ન મળે, અન્નની વાત જ જવા દો, જેટલું ફ્રૂટ મળે એટલું જ લેજે. ધ્રુવ મહારાજે ગુરુનો ઉપદેશ જીવનમાં ઉતાર્યો અને કીધું કે તમે મને મંત્ર આપો. એટલે એ નારદ ઋષિ મુનિએ એ સતયુગની અંદર ધ્રુવ મહારાજને 12 અક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદ ઋષિ મુનિ કહે છે કે હે ધ્રુવ, આ મંત્રનો તું જાપ કરજે. નિશ્ચિત આ ગુરુના વચન છે કે તને જલ્દીથી જલ્દી ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. ભક્તો, આ એક જ વાક્ય ધ્રુવ મહારાજે પોતાના હૃદયની અંદર બેસાડી દીધું કે મારા ગુરુએ મને જે કીધું છે ને, એ જીવનમાં એ વસ્તુને હું પાલન કરીશ. જ્યારે જીવનમાં આવી દ્રઢતા હોય ને, એને જ ભગવાન મળે છે. ધ્રુવ મહારાજ પૂછે છે કે કઈ જગ્યાએ હું જઉં અને મને જલ્દીથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. નારદ ઋષિ કહે છે કે વૃંદાવનમાં મળશે તને ભગવાન, મધુવનમાં મળશે. જેટલા લોકોને ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને, એ બધા લોકોને વનમાં થઈ છે. ઘરે બહુ ઓછા છે કે જે ઘરમાં જેને ભગવાનની પ્રાપ્તિ થઈ હોય. પાંડવો જ્યારે ભગવાનની પ્રાપ્તિ કરવી હતી ત્યારે એ બધું રાજપાટ છોડીને હસ્તિનાપુરથી હિમાલય તરફ ગયા હતા. ધૃતરાષ્ટ્ર મહારાજને આખું જીવન અધર્મ કર્યો, પણ છેલ્લે હિમાલયમાં 7 દિવસમાં એમને હિમાલયની અંદર ભગવાનની પ્રાપ્તિ થઈ. ધ્રુવ, પ્રહલાદ, નારદ, જેટલા પણ તમે લોકોનું જીવન તમે જુઓ કે નારદ ઋષિ મુનિને તો 3 જન્મ થયા, પણ તોય એમને ભગવાનની પ્રાપ્તિ કરી. ધ્રુવ મહારાજ મધુવનમાં જાય છે. જે 12 વનની અંદર 7 વન મુખ્ય પ્રધાન છે, એમાં એક વન છે વૃંદાવનમાં, મધુવન. અને મધુવનમાં જઈને ધ્રુવ મહારાજે તપસ્યા કરી. હજી આ 10 દિવસ પહેલા હમણાં જઈને વૃંદાવન આવ્યા છીએ, અને તમને વિશ્વાસ ન આવે તો એ જગ્યા ઉપર આજે પણ આખું જંગલ છે. જો આ કળિયુગની અંદર જો આપણે અત્યારે આટલું જંગલ છે, તો 17 લાખ વર્ષ પહેલાની ઘટના હું તમને કહું. 17 લાખ વર્ષ પહેલાની નહીં, આ લગભગ 35 લાખ વર્ષો પહેલાની આ ઘટના છે. કારણ કે સતયુગ છે ને,
17,28,000 વર્ષનો હતો અને ત્રેતાયુગની અવધિ 12,96,000 વર્ષ. એના પહેલાનો જે દ્વાપર યુગ હતો એ 8,64,000 વર્ષનો અને આ કળિયુગ જે છે ને એ 4,32,000 વર્ષનો છે. આજથી લગભગ 35-36 લાખ વર્ષ પહેલાની આ ઘટના છે. ત્યારે એ વૃંદાવનમાં મધુવનમાં કેવી સ્થિતિ હશે? પણ તોય ધ્રુવ મહારાજ ગયા અને એક પગ ઉપર ઊભા રહીને ભગવાનને પ્રાર્થના કરે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય ઇતિ મંત્ર જપસ્તત્ર. કે આવી રીતે જો કોઈ જીવાત્મા આજે પણ કળિયુગમાં કોઈ આ મંત્રનો જાપ કરતો હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો એને 7 દિવસમાં આકાશમાં રહેવા વાળા, જે સ્વર્ગમાં રહેવા વાળા દેવતાઓના દર્શન એને થઈ જાય. 7 દિવસની અંદર. પણ 7 દિવસ અને 7 રાત સુધી લગાતાર મન લગાડીને જો ભજન કરે તો આકાશવાસી એટલે કે દેવતાઓના દર્શન એને થઈ જાય. ધ્રુવ મહારાજે કેવી તપસ્યા કરી છે. દર મહિને તપસ્યા વધતી ગઈ. પહેલા મહિને આ ખોબામાં, આ હાથમાં જેટલા ફળ આવે ને એટલા ફળ ખાલી ખાવાનું. બીજા મહિને તપસ્યા વધારી કે દર 6 દિવસે માત્ર સૂકા પાંદડા ઝાડ ઉપરથી પડે ને એ સૂકા પાંદડા જ ખાવાના, બીજું કાંઈ નહીં. ત્રીજા મહિને દર 9 દિવસે માત્ર હાથમાં, આ ખોબામાં જેટલું પાણી આવે ને એટલું દર 9 દિવસે ખાલી પીવાનું. આગળનું તો છોડી દીધું. ફળ ખાવાનું, સૂકા પાંદડા ખાવાનું એ તો છોડી દીધું. માત્ર 9 દિવસે આપણું ભાગવત એનું પ્રમાણ છે કે માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન જીવતા હતા. અને કળિયુગનો ભગત જેમ જેમ વધારે સિનિયર થાય ને એમ એના ભોગ વધતા જાય છે. જેમ જેમ આપણે ભક્તિમાં આગળ જૂના થતા હોય ને એમ આપણી તપસ્યા ને સાધના વધવી જોઈએ. આ ધ્રુવના જીવનમાં તમે જુઓ કે દર 3 દિવસે ખાલી ફ્રૂટ, હાથમાં જેટલું ફળ આવતું એટલું ખાતા. 1 મહિનો એવી તપસ્યા કરી. બીજા મહિને દર 6 દિવસે માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન જીવ્યા. અને ત્રીજા મહિને માત્ર દર 9 દિવસે એક અંજલિમાં, હથેળીમાં જેટલું જળ આવે એટલું પાણી પીતા. અને ચોથા મહિને દર 12 દિવસે એક જ વાર શ્વાસ લેવાનો. 12 દિવસ થાય ને એટલે એક શ્વાસ લેતા અને 12 દિવસ સુધી રોકી રાખતા. તમે નો રોકતા હો ને કે લાવ થોડી કોશિશ કરું. કોશિશ બેકાર છે, પછી 4 જણા ઉપાડીને લઈ જવા પડશે. એ તો ધ્રુવ કરી શકે, આપણી તાકાત નથી. આપણી તો ખાલી એટલી વસ્તુ, ખાલી કથામાં આવીને બેસીને કોઈને નડીએ નહીં, શાંતિપૂર્વક ફોન સાયલેન્ટ રાખીને બેઠીએ, એ જ મુખ્ય છે. બીજું કઈ વધારે આપણે કઈ કરવાની જરૂર, શાંતિથી ખાલી બેસીએ ને એ જ મુખ્ય છે. ન કે એમાંય પાછો પટપટ પટપટ ચાલુ થઈ જાય. કોનો મેસેજ આવ્યો ને શું થયું? ભાઈ આપણે બધા કળિયુગી જીવ છીએ. ધ્રુવ મહારાજે ચોથા મહિને દર 12 દિવસે માત્ર શ્વાસ લેવાના અને 12 દિવસ સુધી, એટલે મહિનામાં ખાલી 3 જ શ્વાસ લેવાના, 3 વખત. આપણે તો દિવસમાં 24,000 વખત લઈ લઈએ. આવું આપણું કે છે. 21,600 કે છે ને પાનબાઈના ભજનમાં. અને 5મા મહિને એટલી મોટી ભવ્ય દિવ્ય તપસ્યા કરી કે એમને પોતાના શ્વાસને રોકી દીધા. અને એવા શ્વાસ રોક્યા કે એનો જે શ્વાસ જે છે ને વિશ્વ બ્રહ્માંડના બધા જીવાત્માઓને બહુ દુઃખ અને કષ્ટ, બધાના શ્વાસ રૂંધાવા માંડ્યા. 33 કરોડ દેવતા બ્રહ્માજીની પાસે જાય છે અને બ્રહ્માજીને ખબર નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યારે બ્રહ્માજી ભગવાન પાસે જાય છે વૈકુંઠમાં.
ક્ષીરસાગરમાં કારણો દક્ષાઈ વિષ્ણુ જ્યાં શેષ શૈયા પર સૂતેલા છે ત્યાં જઈને એ વૈકુંઠ વિહારી ભગવાનની પાસે જઈને કહે છે કે હે પ્રભુ, શું થઈ રહ્યું છે? કોઈ પ્રલય થવા જઈ રહ્યો છે કે શું? હજી તો પ્રલયની બહુ બધી વાર છે. આખા બ્રહ્માંડમાં આ બધાના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. ત્યારે ભગવાન કહે છે કે તમે તમારા ધામમાં એટલે કે સ્વર્ગમાં જાઓ. બ્રહ્મા, તમે તમારા બ્રહ્મલોકમાં જાઓ. તમને ખબર નથી, મારો એક 5 વર્ષનો દીકરો, એક ભક્ત, મારો એક ભક્ત છે જે 5 વર્ષનો છે, અને મારા ભક્તએ વૃંદાવનમાં મધુવનમાં એવી દિવ્ય તપસ્યા કરી, એવી ભક્તિ કરી, એ ભક્તિના પ્રતાપે આજે આખા બ્રહ્માંડને બધાને શ્વાસ ડોલવા લાગ્યા છે. તમે જતા જુઓ ભક્તો, આ ભક્તિનો કેટલો પ્રતાપ છે. આપણા વેદોમાં ભગવાન કહે છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ. જો કોઈને મને જાણવા હોય ને તો ભક્તિથી તમે જાણી શકશો, બીજી કોઈ વસ્તુથી નહીં. ઊંધા લટકવાથી નહીં મળે, વ્રત કરવાથી, તપસ્યા કરવાથી કોઈનાથી નહીં મળે, પણ ભગવાન કહે છે મારી ભક્તિ કરવાથી મળશે. નરસિંહ મહેતાએ ભક્તિ કરી, સ્વામી પ્રભુપાદજીએ ભક્તિ કરી, આ ગૌડીય ધારામાં, ચૈતન્ય મહાપ્રભુની ધારામાં બધાએ ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા છે. તો આપણે બીજું કોઈને કાંઈ પણ વસ્તુ ન કરતા બસ આ જ વસ્તુ કરવાની છે કે જ્યાં પણ આવું શુદ્ધ વિશુદ્ધ ભાગવત આપણને મળતું હોય ને, સાંભળવાનું છે. બસ કેટલો આનંદ છે. ભાગવત સાંભળો, ભગવત પ્રસાદ લો અને કથામાં નાચો, કીર્તન કરો, આનંદ લો. જ્યારે તમે નાચો છો, જ્યારે તમે કથામાં કીર્તન કરો છો અને એક પગ ઉપાડીને જ્યારે એ જમીન ઉપર જ્યારે તમે પછાડો છો ને, એ જમીન ઉપર પછાડવાથી આ 14 લોકના જેટલા પણ આપણા પિતૃઓ છે એ બધા તરી જાય છે, અને 33 કરોડ દેવતા એ જીવાત્મા, એ ભક્તની ઉપર ફૂલોની વર્ષા કરે છે. આ 14 લોકમાં આપણા જેટલા પણ પિતૃઓ છે જેની અધોગતિ થઈ ગઈ છે ને, એ જમીન ઉપર પગ મૂકવાથી બધા પિતૃઓ તરી જાય છે. એટલી મહિમા આપણા વેદોમાં લખી છે. એક પગ મૂકે, ઊંચો કરે ને બીજો મૂકે તો, અને 2 હાથ જ્યારે ઊંચા કરે ને તો ઉપરના બધા લોકોના જેટલા પણ દેવતાઓ છે ને એ જીવાત્માની ઉપર પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે હાથ ઊંચા કરીને બધાએ નાચવું જોઈએ. શૈલી છે ભક્તિ કળિયુગમાં કરવી, પણ તોય નથી કરી શકતા. આ માળા જોડી છે, આની અંદર 108 મણકાની માળા છે. 108 મણકા છે આની અંદર. આ 108 મણકા છે, અને 108 મણકા ઉપર દરેકે ભગવાનનું નામ લેવાનું છે, પ્રભુનું નામ લેવાનું. અને આપણને કીધું કે તમે આ તમારા ગામમાં આ માળા કરતા 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 તમે આખા ગામમાં ગોળ ચક્કર મારીને આવો, તમને 1000 રૂપિયાનો શું મળશે? ફાયદો થશે, ઇનામ મળશે. તમારી પાસે 2 વિકલ્પ છે. કાં તો તમે આ 100 ગ્રામની કે 50 ગ્રામની જે માળા છે એ માળા કરતા કરતા તમે ગામમાં રાઉન્ડ મારો, આમાં આ જોડીમાં હાથ નાખી અને પછી માળા કરતા કરતા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ મહામંત્રોનો જાપ કરતા કરતા જાઓ. અને બીજો વિકલ્પ છે કે 100 કિલોની બોરી ઉપાડીને તમે ગામમાં રાઉન્ડ મારો. 2 માંથી કઈ વસ્તુ લોકો લેશે? મહારાજ 100 કિલોની બોરી આપો. માળા કરતા કરતા જો હું જાઉં તો ગામમાં લોકો તો શું કહેશે? જો તો ખરા, હા આ નિમેશભાઈ ભગત બની ગયા. લોકો કહે ને કે હા ભાઈ ભગત બની ગયા તો, આ ક્યારે ભગત થયો એમ કે. એટલે કે ના તમે કહેતા હોય તો 100 કિલોની બોરી ઉપાડી લઉં એ ચાલશે, પણ આ 100 ગ્રામની માળા મારાથી નહીં ઉપડે. આ છે ભક્તિ. એટલે તો સંતો કહે છે ને કે આ ભક્તિનો કેરો માર્ગ, આ તો સુરા કેરો માર્ગ નથી, કાયર કેરા કામ.
આ તો વિરલાઓના કામ છે ભક્તિ કરવી. ભગવાને પણ ગીતામાં એલાન કરી દીધો, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનામ કશ્ચિત મામ વેતિ તત્વઃ. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદતિ સિદ્ધયે. હે અર્જુન, લાખો ને કરોડો જીવાત્માઓની અંદર કોઈ એક વિરલો હોય કે જે મારું ભજન કરી શકે છે, મારી ભક્તિ કરી શકે છે. બધાના ભાગ્યમાં નથી હોતી. બધા જ જો ભક્તિ કરવા માંડે તો કેટલું સારું. પછી સતયુગ આવી જાય. બધાના ભાગ્યમાં એવું નથી હોતું. ધ્રુવ મહારાજે ભગવાનનું સ્મરણ કરે છે. એક પગ ઉપર ઉભા 6 મહિના સુધી એમને આવું ભજન કર્યું છે. બસ અમુક ઘડી માટે સ્નાન કરવા જાય અને સીધા સાધના કરવામાં આવી જાય. અને આપણે તો સાધના કરવા જઈએ એટલે મોબાઈલમાં ચાલુ થઈ જાય, 2 એરો ઊંચો અને નીચો એરો ચાલુ થાય નેટનો. એક બાજુ હાથમાં માળા ચાલુ છે ને એક બાજુ આપણી ભક્તિ. કળિયુગના ધ્રુવ મહારાજની, સતયુગના ધ્રુવ મહારાજની કેવી ભક્તિ હતી ને કળિયુગના ધ્રુવની તમે જુઓ. માળાના મણકા ફર્યા કરે, ભગવાન મળતા કેમ નથી? આનંદ કેમ આવતો નથી? 20 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, ભક્તિ કરીએ છીએ, નામ લઈએ, ભજનો, મંજીરા તૂટી ગયા, પણ આ વજ્રની સમાન આપણું હૃદયમાંથી જે કચરો તૂટ્યો નહીં, નીકળ્યો નહીં. કેટલી ખંજરીઓને, ખંજરીમાં પેલા આવે ને ગોળ ગોળ બિલ્લા, એ ખરી ગયા બધા. ખંજરીઓ કૂટી 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 કૂટીને કેટલાય અંદર ભંગારમાં નાખી દીધી, પણ તોય આપણું હૃદયમાંથી કાંઈ અંદર મેલ કે કચરો નીકળ્યો નહીં. કેમ ન થયું? કારણ કે જીવનમાં આચરણ નથી, જીવનમાં કોઈ વ્યવહાર સ્વભાવ કાંઈ નથી, એટલે આપણું જીવન પરિવર્તન નથી થતું. પણ યોગ્ય ગુરુના સાનિધ્યમાં રહીને ગુરુ આપણને જે ઉપદેશ આપે, જે સત્સંગમાં, કથામાં, કે આપણને જે પણ વસ્તુ, આપણને સારી સલાહ આપણને આપતા હોય ને, એ આપણા જીવનમાં એને ઉતારવી જોઈએ. ધ્રુવ મહારાજે નારદ મુનિના ઉપદેશને જીવનમાં ઉતાર્યા અને પોતાના હૃદયમાં એને બેસાડ્યા. ધ્રુવ મહારાજ ભગવાનનું સ્મરણ કરે છે અને એ જ ઘડીએ ચતુર્ભુજ ભગવાન એ ધ્રુવ મહારાજની સામે ઊભા થઈ ગયા છે. ભગવાન ઊભા રહ્યા છે અને ભગવાન જોવે છે કે આખું બ્રહ્માંડ મારું ભજન કરે છે, પણ તોય હું એને દર્શન નથી આપતો. અને આજે હું એને દર્શન દેવા આવ્યો છું, પણ આ કોનું ધ્યાન કરે છે? ભગવાને ધ્રુવના હૃદયની અંદર જોયું તો ભગવાનના દર્શન કરી રહ્યો છે. ભગવાને પિક્ચર બંધ, પડદો બંધ કરી દીધો. અને જેવો પડદો બંધ થયો, ધ્રુવ મહારાજ આંખ બંધ કરીને સ્મરણ કરે છે, પણ સ્મરણમાં કોઈ વસ્તુ દેખાતી નથી. એટલે ધ્રુવ મહારાજે એકી ઝાટકે આંખ ખોલી તો સામે નારાયણ ભગવાન ઊભા છે. સશંખ ચક્ર સકિરીટ કુંડલમ સપીચ પત્ર સચતુર્ભુજમ. એ ચતુર્ભુજ ભગવાન ધ્રુવ મહારાજની સામે ઊભા છે. હે ધ્રુવ, હું તારી પર બહુ પ્રસન્ન છું, માંગ તારે શું જોવે છે? કારણ કે મારી થોડીક પણ કરેલી ભક્તિ ક્યારે વ્યર્થ નથી જતી, પણ તે તો મારી બહુ ભક્તિ કરી છે, બહુ સ્મરણ કર્યું છે. ધ્રુવ મહારાજ કહે છે કે હું તો એક કાચનો ટુકડો શોધવા નીકળ્યો હતો, પણ મને અનમોલ મણી એટલે કે તમારા દર્શન થઈ ગયા. હવે મને કોઈ વસ્તુની જરૂર નથી, માત્ર તમારા દર્શન કર્યા કરું, તમારી ભક્તિ કરું, એ જ વસ્તુ જોવે છે. ત્યારે ભગવાન કહે છે કે ના, મારે તને કંઈક દેવું છે. જો હું તને કંઈક નહીં આપું ને તો પછી બાલદાવાળા કહે કે જો ભગવાનની ભક્તિ કરી ધ્રુવ મહારાજે, પણ એક ખાલી ચોકલેટ આપીને બાપાના ઘરે મોકલી દીધો. આવું હોય ને, ઘણા લોકો છે ને નાના છોકરાઓની પાસે બહુ કામ કરાવે. ઓલા શું કહેવાય, તગારા ઉપાડીને ઘણા લોકો ઘર બનાવતા હોય ને તો નાના છોકરાઓને કે ચલો લાગી જાઓ, અને પછી આખો દિવસ મજૂરી કરાય, પછી એક ચોકલેટ આપી દે બિચારાને કે જા લઈ જા.
300 રૂપિયા જે હમાલીની મજૂરી હોય પણ એક ચોકલેટમાં પતાવી દે. એવી રીતે ભગવાન પણ એ જ કહે છે કે બધા લોકો એમ જ કહે છે કે જો 4 વર્ષનો બાળક બિચારાને 6 મહિના સુધી તગારા ઉપડાવ્યા, 6 મહિના સુધી ભક્તિ કરાવડાવી અને હવે જ્યારે પ્રસન્ન થયા એટલે એક ચોકલેટ આપીને ઘરે મોકલી દીધો. ના ના, એવું નથી કરવું. હું તને વરદાન આપું છું કે તું આ સૃષ્ટિમાં, આ પૃથ્વીમાં 36,000 વર્ષ સુધી તું રાજ્યપાઠ કરીશ અને 36,000 વર્ષ જ્યારે પૂરા થઈ જશે ને એટલે હું તને વૈકુંઠથી પણ અભિન્ન ધ્રુવ લોક તને હું આપી દઈશ. આવી રીતે 36,000 વર્ષ સુધી ધ્રુવ મહારાજે આ સંસારના રાજપાટ કર્યા અને 36,000 વર્ષ પછી વૈકુંઠથી પણ અભિન્ન એવો ધ્રુવ લોક એને મળ્યો. જ્યારે ધ્રુવ મહારાજ તપસ્યા કરીને પોતાના ઘરે આવ્યા ને, ધ્રુવ મહારાજના પિતા એને હામૈયા કાઢ્યા હતા કે મારો દીકરો આજે ભગવાનની પ્રાપ્તિ કરીને આવ્યો છે. અને ધ્રુવ મહારાજના પિતા ઉત્તાનપાદને બહુ અફસોસ થયો કે આવો અનમોલ રત્ન મારા ઘરે જન્મ લીધો પણ હું એને ઓળખી ન શક્યો. અને ધ્રુવ મહારાજને હાથમાં એના શરીરે બધે સ્પર્શ કરે છે કે આ જગ્યા, આ ધ્રુવ, આ મારા દીકરાનું શરીર દિવ્ય બની ગયું છે. કેમ? કારણ કે આ શરીરને ભગવાને સ્પર્શ કર્યા છે. કારણ કે ધ્રુવના ગાલ ઉપર છે ને ભગવાને શંખ અડાડ્યો હતો. જ્યારે 36,000 વર્ષ સુધી રાજપાટ કર્યું અને ધ્રુવ મહારાજ જ્યારે જંગલ ભગવાનના ધામમાં જ્યારે જવા ગયા ત્યારે સાક્ષાત કાળ એ જગ્યા ઉપર આવી ગયું. ને કાળ એટલે કે મૃત્યુ. ધ્રુવ મહારાજને બે હાથ જોડીને કહે છે કે હે ધ્રુવ મહારાજ, આ સંસારનો એવો નિયમ છે, આ પ્રકૃતિનો એવો નિયમ છે કે જે પણ જીવાત્મા આ સંસારમાંથી કોઈ પણ જગ્યાએ જાય, સ્વર્ગમાં જાય, વૈકુંઠમાં જાય કે નરકમાં જાય, પણ એને આ પંચ મહાભૂતનું શરીર છોડીને જવું પડે છે. પણ તમારી સાથે હું એવું નહીં કરું. તમે મારા મસ્તક ઉપર પગ મૂકીને વિમાનમાં જાઓ. સદેહે કે છે, શાસ્ત્રોમાં વર્ણન છે કે આ પંચ મહાભૂત શરીરથી જ કાળના મસ્તક ઉપર પગ મૂકીને ધ્રુવ મહારાજ વિમાનમાં બેસી અને ભગવત ધામ પહોંચી ગયા છે. આજે પણ એનું પ્રમાણ છે ધ્રુવનો તારો, ધ્રુવ લોક. જેટલી મહિમા વૈકુંઠની છે એટલી જ મહિમા ધ્રુવ લોકની છે. આ ધ્રુવનો તારો કેમ દેખાય છે? ભગવાન આ સંસારના જીવોને દેખાડે છે કે જુઓ, ધ્રુવ મહારાજે 6 મહિના મારી ભક્તિ કરી તો એને મેં ધ્રુવનો લોક આપી દીધો. અને તમે જો મારી ભક્તિ કરશો ને તો તમને વૈકુંઠ નહીં, તમને ગોલોક વૃંદાવન ધામ હું આપી દઈશ, મારું વ્રજ વૃંદાવન ધામ. તો દરેક લોકોએ ભક્તિ કરવી જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. અને આ કથા કરતા કરતા સુખદેવ ગોસ્વામી મૈત્રેય ઋષિ મુનિ અને વિદુરજીની આખી કથા અહીંયા સંપન્ન કરે છે અને એ કથા આગળ જાય છે. ભગવાન ઋષભદેવ 5મા સ્કંદમાં ભગવાન ઋષભદેવની કથા આવે છે. એ કથા પણ આપણે 10-15 મિનિટ શ્રવણ કરશું કે ઋષભદેવના 100 દીકરા હતા, જેમાં 81 કર્મકાંડીઓ હતા અને 9 દ્વીપના રાજા બન્યા અને 9 યોગેશ્વર બન્યા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, ચવન, ગર્ભાજન, આવી રીતે 9 કવિઓ થયા. અને એમાંથી સૌથી જે મોટા હતા જેનું નામ હતું ભરત. અને ભરત રાજાએ પણ બહુ સુંદર રાજપાટ કર્યું. એમને છેલ્લી ઘડીએ જ્યારે ઘડપણ આવ્યું એટલે બધું છોડીને એ જંગલમાં, નેપાળમાં ગંડકી નદીને કિનારે ત્યાં નાનકડી કુટિયા આશ્રમ બનાવીને ભજન કરતા હતા. પણ એમનું જે મન છે ને એક હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયું હતું. અને એક સમયની ઘટના છે કે એ હરણ માટે પોતાનું ભજન પણ દાવ પર લગાડી અને છેલ્લી ઘડીએ, છેલ્લા શ્વાસે છે ને હરણમાં આસક્તિ રહી. શાસ્ત્ર કહે છે કે અંત મતીસો ગતિ,
ભરત રાજા ભક્તિના 9 પગથિયા હોય છે. એમાંથી પહેલું આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ. 8મા પગથિયા ઉપર આ ભરત મહારાજ હતા. બસ એક જ પગથિયું ચડવાનું હતું અને એમને ભગવાનની પ્રાપ્તિ થવાની હતી. પણ હરણમાં આસક્તિ રહી ગઈ એટલે બીજો જન્મ એમને છે ને હરણ નો મળ્યો. કારણ કે ભગવાન કે છે યમ યમ વાપી સ્મરણ ભાવ, યમ યમ વાપી સ્મરણ ભાવ. જે મારું સ્મરણ કરતા કરતા શરીર છોડે એ વૈકુંઠને પ્રાપ્ત કરે. ઘણા લોકો કે યમ યમ વાપી સ્મરણ ભાવ એટલે વાપીમાં જન્મ નહીં મળે પાછો. ઘણા લોકો વાપીમાં નહીં, ભગવાન કે છે મારું સ્મરણ કરશો તો વાપીમાં નહીં પણ વૈકુંઠમાં મળશે. પણ આ સંસારનું જો સ્મરણ કરશો ને તો આ સંસારમાં. એ ભરત રાજાનો બીજો જન્મ હરણનો થયો અને હરણના શરીરમાં પણ એમને બધી ખબર હતી કે હું આના પહેલાના શરીરમાં રાજા હતો અને રાજપાટ છોડીને જંગલમાં ગયો અને હરણમાં આસક્તિ રહી એટલે મારો બીજો જન્મ હરણનો થયો. ભગવાનને પ્રાર્થના કરે કે ગમે તે કરીને આ શરીર હું જલ્દીથી ત્યજી દઉં અને ત્રીજો જન્મ મને એવી જગ્યાએ આપો કે મારી આ સંસારમાં કોઈ પણ વસ્તુમાં આસક્તિ ન થાય. ભગવાને કૃપા કરીને એને ત્રીજો જન્મ આપ્યો અને બહુ બુદ્ધિશાળી પવિત્ર કુળની અંદર બ્રાહ્મણ પરિવારમાં એમને જન્મ મળ્યો. પણ જન્મ થતાની સાથે જ મૂંગા, કોઈ શબ્દ ન બોલ્યા અને બહુ બુદ્ધિશાળી હતા પણ તોય એક શબ્દ બોલ્યા વગર પોતાનું જીવન જીવતા હતા. એમના પિતા એમને બહુ શીખવાડે કે બેટા ગાયત્રી મંત્ર જપો, વેદોના શ્લોક બોલો, પણ ઓમ શબ્દ પણ ન બોલતા. એના પિતા કે બેટા ઓમ તો બોલ, પણ ઓમ પણ ન બોલે. ભરત રાજા કહે છે કે બોલાશો મરા. આ સંસારનો એક શબ્દ પણ જો બોલ્યા ને તો મર્યા. એટલે કે એક શબ્દ પણ બોલવો નથી, બસ ભગવાનનું ભજન કરવું છે. શબ્દ બોલો તો આ સંસારમાં બે જ વ્યક્તિ સુખી છે. આ સંસારમાં બે જ વ્યક્તિ સુખી છે. એક વ્યક્તિ જેને કાંઈ ખબર નથી પડતી, જેને આપણે શું કહીએ ગાંડો, જેને કાંઈ ખબર ન પડતી એ સુખી માણસ છે આ સંસારમાં, સૌથી સુખી. અને બીજો જે ભગવાનનો ભક્ત છે ને એ સૌથી સુખી છે. બાકી વચગાળા વાળા તો બિચારા ફેરા જ મારે છે. મુંબઈ ટુ સુરત, સુરત ટુ ભાવનગર, અમદાવાદ, અમરેલી, જ્યાં જતા હોય સમજણ પડી, બીજા બધા ફેરા માર્યા કરે છે. ઘણી વખત આવું હોય ઘરમાં કે જેને વધારે પડતી ખબર પડે ને ઈ જ બિચારા દળાય છે, કૂટાય છે. જેને ઈ કેમ કે તું તને કાંઈ આવડતું નથી, મને તો કે કરી લે ભાઈ જા. જેને જે વધારે પડતા ડાયા નહીં પણ શું બને, એને જ આ દશા આવે. ઈ કે તને નથી આવડતું, કે ભાઈ તું કરી લે. કોઈને વાસણ ઘસતા બરોબર કે તને આવડતા ને કે તો બતાવો ને ધોઈ, તો બોલો ઈ વાસણ ધોઈને બતાવે. પાછો વટો એટલો હોય ને કે જો આવા ધોવાય. ઓલો રોટલી વણતો હોય ઘરમાં, બિચારો કાંઈ આવડતું ને રોટલી આમ એક છેડો આમ જતો હોય, એક છેડો આમ જતો હોય. ઈ કે તને કાંઈ આવડતું નથી, રોટલી જો આવી રીતે વણાય, હા તું બનાવ. અને ઓલો બિચારો ગરમા ગરમ રોટલી ખાય અને ટાઢી પડેલી રોટલી હોય ને ઓલો છેલ્લે ખાય. આ ડાયો નહીં પણ કોણ છે? ખાતો તમે ભગત બનો, ખાતો પણ જે વચગાળાના છે એને ઈ બિચારા આવી રીતે દળાય છે. ભરત રાજા છે ને એક શબ્દ બોલ્યા વગર એમનું જીવન જીવે છે. ભલે દુઃખ મળે, કષ્ટ મળે, પણ ભગવાનનું જ નામ લે છે. પિતા તો મરી ગયા પણ અહીંયા ભરત રાજા, એમના 9 ભાઈઓ હતા અને 9 ભાભીઓ હતી. એમને બહુ કષ્ટ ને બહુ દુઃખ આપે કે જા આ તો કાંઈ કામનો નથી, આ તો કાંઈ બોલતોય નથી, આ તો જડ જેવો છે એટલે એનું નામ જ પડી ગયું. શું?
જડ ભરત નામ પડી ગયું. અને ખેતરમાં જઈ અને ભગવાનનું ભજન કરવા માંડે કે આને ચાડીઓ બનાવી દો. આને શું કરો? ખેતરમાં ચાડીઓ આવે ને, ચાડીઓ, એને ચાડીઓ બનાવી દો. દિવસે તો એ ચાડીઓ બને ને, અને રાત પડે ને એટલે ભગવાનનું કીર્તન ચાલુ કરી દે. આપણે પણ એ જડ ભરતની જેમ ભગવાનનું કીર્તન કરે, આપણે પણ થોડી વાર ભગવાનના કીર્તન કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધા ઉભા થઈને કીર્તન કરે. Bye.